અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. ભાવનગર કોર્પોરેશન બેફામ ખર્ચાઓ કરવામાં માહિર છે ને માટે જ કદાચ દેવું કરી ઘી પીવા જેવો ઘાટ અહીંયા જોવા મળી રહ્યો છે. નાણાકીય વર્ષ પૂર્ણ થવા આડે હજુ 4 મહિના બાકી છે, ત્યાં જ ભાવનગર કોર્પોરેશનમાં સ્વભંડોળનું તળિયું દેખાઈ રહ્યું છે. પરિણામે આગામી મહિનામાં પગાર કરવાના ફાંફા પડવાના છે. કોર્પોરેશનમાં આજની સ્થિતિએ રૂપિયા 196 કરોડની આવક સામે 180 કરોડનો ખર્ચ છે. મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. શાસકો બજેટમાં મોટા મોટા પ્રોજેક્ટ બનાવે છે, પ્રજાને હથેળીમાં ચાંદ બતાવે છે, પરંતુ તે કામ કરવા રાજ્ય સરકાર ગ્રાન્ટ ફાળવે તો જ સાકાર થઈ શકે તેમ હોય છે. કોર્પોરેશનના સ્વભંડોળમાં માત્ર 16 કરોડ રૂપિયા છે, જ્યાંથી ખર્ચા કેવી રીતે કરવા અને ક્યાં ન કરવા તે મોટો સવાલ છે. દર મહિને પગાર, પેન્શન, નિવૃત્તિ લાભો, પેન્શનર્સ, પાણી, શિક્ષણ, વીજળી સહિતના ફિક્સ ખર્ચા તો હોય જ છે. વિપક્ષે ભાવનગર કોર્પોરેશનની આર્થિક સ્થિતિ વિશે પ્રહાર કરતા કહ્યું કે શાસકોના અણઘડ વહીવટનું આ પરિણામ છે. આવક કરતા અત્યારે ખર્ચ વધુ કરી નાખ્યો છે. કોઈ પણ જાતનું આયોજન વગર અત્યારે મહાનગરપાલિકા ચાલતી એવું સ્પષ્ટ દેખાય છે. ભાવનગરની જનતાના ટેક્સના પૈસે અત્યારે બેફામ વેડફાડ કરી અને અત્યારે સ્ટાફના પગાર કરવાના પણ ફાફા થઈ ગયા છે. તો પહેલેથી જ આયોજન અને વિચારથી જો કરતા હોય, અત્યારે તમે વિચાર કરો જેટલી આવક છે એના કરતાં ડબલ તો એના કરતાં વધારે તો ખર્ચ કરી નાખ્યો છે. અત્યારે સ્ટાફને પગાર કરવાના પણ પૈસા નથી. અત્યારે એ હિસાબે લોકોના ઘરની જપ્તી કરવા નીકળ્યા છે. તો પહેલેથી જ આ શાસકોના આયોજનનો અભાવ હોય તો આવું શાસન બિલકુલ ન ચાલે. તો નાના કરદાતાઓ દર વર્ષે રિબેટના સમયે જ કરવેરો ભરે છે, પણ મોટા બાકીદારોને કોઈ ફેર નથી પડતો. આવા કરદાતાઓને જગાડવા માટે હવે કોર્પોરેશને ઝુંબેશ શરૂ કરી છે. આ વિશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે બાકી રહેલા કરની ઉઘરાણી માટે પ્રયત્ન પણ થઈ રહ્યા છે. કરદાતાઓ એપ્રિલ મેમાં જે રિબેટની યોજનાઓ આપી રહ્યા છે, એ રિબેટની યોજનાઓમાં કરદાતાઓ જ્યારે એનો લાભ નથી લેતા અને વર્ષના અંતે જ્યારે રિકવરીની ટીમ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નીકળતી હોય ત્યારે એમની મિલકતોને જપ્ત ન કરવી પડે એના માટેનું અપીલ પણ છે. અને આગામી દિવસોમાં અમે એક ડ્રાઈવ ચલાવી છે કે 1 લાખથી વધારે વેરો જેનો બાકી છે એનું પેપરના માધ્યમથી નોટિસો આપી છે. રિકવરી ટીમ બનાવી છે. 3 ઝોનની અંદર રિકવરી ટીમ કામ કરી રહી છે. આગામી દિવસોમાં આવક થાય એવા સંભાવનાઓ સાથે અમે કામ કરી રહ્યા છીએ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH